તો વડોદરાના પાદરામાં આઈપીએસ રવિન્દ્ર પટેલ સામે સેબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। શેર બજારના એક્સચેન્જમાં થયેલ લેવડ દેવડ બાબતે સેબી દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે। તપાસ કરવામાં આવી। પાદરા તાલુકાના ભદારા સહિત અન્ય ગામમાં એજન્સી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। આઈપીએસ રવિન્દ્ર પટેલના વ્યવહારોની પૂછપરછ કરાઈ। શેર બજાર અને કોમોડિટીમાં થયેલા આર્થિક વ્યવહારો મામલે સમગ્ર તપાસ કરવામાં આવી છે। આઈપીએસ રવિન્દ્ર પટેલના પિતા પણ આઈપીએસ જ હતા। સમગ્ર દરોડાની કાર્યવાહીને લઈને વડોદરા જિલ્લામાં ચકચાર મચી ગઈ છે। તો આઈપીએસ રવિન્દ્ર પટેલના પર સેબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। શેર બજારમાં રોકાણ અને સ્ટોક એક્સચેન્જમાં જે નાણાકીય લેવડ દેવડ કરવામાં આવી છે તે વ્યવહારો ચકાસવા માટે હાલમાં તપાસ કરવામાં આવી રહી છે। હિતેશ રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતેશ, સેબીએ કઈ શંકાના આધારે આ દરોડા પાડ્યા છે? શું આઈપીએસ કોઈ શેર બજારના ઓપરેટર સાથે સંકળાયેલા હતા કે કેમ? શું વિગતો સામે આવી? જી હિતેશ, ચાલો ये लाइन। હિતેશ, ખાસ જણાવશો કે સેબીને શા માટે શંકા ગઈ હતી આઈપીએસ ઉપર? શું તેઓ કોઈ શેર માર્કેટના ઓપરેટર સાથે સંકળાયેલા છે? जी प्रीति, समग्र मामले हाल में कई साबरकांठा में हजी अकबंध है, पण सौथी महत्वनुं के शेर बजार अने कोमोडिटीना जे थयेला आर्थिक व्यवहारों ने लईने जे तपास हाथ धरवामां आवी हती। तपासमां जे जे कही शकाय के पाटण बाद तेओनी बदली गांधीनगर बाद बरोड़ा थई हती। ते पोते एसपी तरीके फरज बजावता हता। त्यां रात्रि दरमियान बरोडामां पण तपास हाथ धरी हती अने समग्र मामला जे कहेवाय के साबरकांठाना जे तेमना पिता जे खेडब्रह्मा तालुकाना रुद्रा गामे तेओ परिवार साथे रहता हता। पोते तेमना पिता आईजी हता अने समग्र मामले डिपार्टमेंट द्वारा जे सेबीनी रेड पाड़ी हती अने रेडमां पूछपरछ आदरी हती अने साथोसाथ तेमना परिवारना जे रिलेटिव्स छे तेमने त्यां पण स्थानिक जे खेडब्रह्मा तालुकाना गलोडिया गामे पण तपास करवामां आवी हती। जो के आ मामले जे दरोडामां जे शेर बजाરના એક્સચેન્જમાં થયેલા લેવડ દેવડ બાબતમાં હાલમાં તપાસ ચાલી રહી છે। આભાર હિતેશ તમામ વિગતો માટે।